તલવારના ઘા રૂંઝાય છે, પણ વાણીના ઘા રૂંઝાતા નથી. આ વાક્યમાં આપણને વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવી છે. તલવારનો ઘા પડ્યો હોય તો તેનો ઉપચાર કરવાથી તે રૂંઝાઈ જાય છે, પણ આપણને કોઈ કડવું વચન સંભળાવી ગયું હોય તો તે જિંદગીભર યાદ રહે છે. વાણીના ઘા બહુ ઊંડા હોય છે. દ્રૌપદીએ દુર્યોધનને આંધ્રાનો પુત્ર આંધ્રો એમ કહ્યું અને તેમાંથી મહાભારત સર્જાયું. કટુ વચનથી વેરની ભાવના જન્મે છે, પછી તેનો અંત આવતો નથી. વાણી અને પાણી ગાળીને પીવા જેવા છે. ઓછું બોલો, મધુર બોલો. જેની વાણી મીઠી છે તે હંમેશા સુખ, શાંતિ અને આનંદમાં રહે છે. આપણે પણ મધુર વાણીથી આપણું જીવન મધુર બનાવીએ.